મહાદેવ સ્વયં પ્રગટ થયા અને સમય કેમ અટકી ગયો? આ ચમત્કાર જોઈને આખું ગામ હચમચી ગયું. શું ભગવાન પોતાના સાચા ભક્ત માટે સમય પણ રોકી શકે? શું મહાદેવ આજે પણ પોતાના ભક્તની લાજ રાખવા સ્વયં આવે છે? આજે હું તમને એક એવી રહસ્યમય અને હૃદયસ્પર્શી ઘટના સંભળાવીશ જેમાં એક ગરીબ ભક્તની અતૂટ શ્રદ્ધાએ મહાદેવને પૃથ્વી પર આવવા મજબૂર કરી દીધા. અને પછી જે બન્યું તે જોઈને આખું ગામ સ્તબ્ધ રહી ગયું. આ કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે અંતિમ ક્ષણમાં જે ચમત્કાર થયો તે તમારી શ્રદ્ધાને વધુ મજબૂત બનાવી દેશે. હર હર મહાદેવ. રાતના બરાબર 12 વાગ્યા હતા. હિમાલયની તળેટીમાં આવેલું એક નાનકડું ગામ. ચારે તરફ ગાઢ અંધકાર હતો. પવન એવી રીતે ગરજી રહ્યો હતો કે જાણે કોઈ અજાણી શક્તિ પહાડો સાથે વાતો કરી રહી હોય. એ જ ગામમાં રહેતો હતો એક ગરીબ બ્રાહ્મણ શિવદાસ. તેની પાસે ન ધન હતું, ન જમીન, ન કોઈ મોટું ઘર, પરંતુ તેની પાસે એક એવી સંપત્તિ હતી જે દુનિયાના કોઈ રાજા પાસે પણ નહોતી. ભગવાન શિવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા. દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તે નદીમાંથી પાણી લાવતો, જંગલમાંથી બિલ્લી પત્ર લાવતો અને ગામની બહાર આવેલા 500 વર્ષ જૂના શિવ મંદિરમાં અભિષેક કરતો. ગામના લોકો કહેતા આ મંદિર બહુ ચમત્કારી છે, પરંતુ અહીં મધરાત પછી કોઈ રોકાતું નથી. કેમ? કારણ કે લોકોનું માનવું હતું કે મધરાત પછી ભગવાન શિવના ગણો અહીં આવે છે. ઘણા લોકોએ અજાણી ઘંટડીઓના અવાજ સાંભળ્યા હતા. કેટલાક લોકોએ મંદિરની અંદરથી ઓમ નમઃ શિવાયનો ગુંજતો નાદ સાંભળ્યો હતો, પણ કોઈએ હિંમત કરીને ક્યારેય તપાસ કરી નહોતી. શિવદાસને આ બધાથી કોઈ ડર નહોતો. તેનું એક જ વાક્ય હતું, જ્યાં મારા મહાદેવ છે ત્યાં મને કોઈ ભય નથી. એક દિવસ ગામમાં એક મહાત્મા આવ્યા. તેમણે શિવદાસને કહ્યું, બેટા, આવતી અમાસની રાત્રે તારા જીવનની સૌથી મોટી પરીક્ષા આવશે. શિવદાસે હસીને જવાબ આપ્યો, જો મહાદેવ સાથે છે તો પરીક્ષાનો પણ આનંદ છે. મહાત્મા સ્મિત કરીને ચાલ્યા ગયા. અમાસ આવી ગઈ. આકાશમાં ચંદ્ર નહોતો. પવન અચાનક રીતે ફૂંકાઈ રહ્યો હતો. રાત્રે શિવદાસ હંમેશની જેમ મંદિર પહોંચ્યો. તેણે અભિષેક શરૂ કર્યો. એટલામાં અચાનક મંદિરના બધા દીવા એક સાથે બુઝાઈ ગયા. ઘંટડી પોતે જ વાગવા લાગી. મંદિરનો દરવાજો પોતાની જાતે બંધ થઈ ગયો. શિવદાસ થોડો ચોંક્યો, પણ તેણે આંખો બંધ કરીને ઓમ નમઃ શિવાયનો જાપ ચાલુ રાખ્યો. ત્યાં જ એક ભારે અવાજ સંભળાયો. શિવદાસ, તેણે આંખો ખોલી. તેની સામે એક ભયાનક કાળો નાગ ફેણ ચડાવીને ઊભો હતો. એટલો મોટો કે તેની આંખોમાં જોતા જ કોઈનો જીવ નીકળી જાય. પણ શિવદાસે હાથ જોડ્યા. જો તું મહાદેવનો દૂત છે તો તારું પણ સ્વાગત છે. નાગ ધીમે ધીમે શાંત થઈ ગયો અને શિવલિંગની આસપાસ વીંટળાઈને બેસી ગયો. એ જ સમયે ગામની બહાર એક મોટો પહાડ તૂટી રહ્યો હતો. ભારે વરસાદને કારણે આખો પહાડ સરકી રહ્યો હતો. જો તે ગામ સુધી પહોંચે તો આખું ગામ જમીનમાં દટાઈ જાય. ગામના લોકો ઊંઘમાં હતા. કોઈને ખબર નહોતી. મંદિરમાં શિવદાસ હજુ પણ જાપ કરી રહ્યો હતો. ત્યારે અચાનક આખું મંદિર દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. શિવલિંગમાંથી તેજસ્વી કિરણ નીકળ્યું અને એ પ્રકાશ જટાધારી, ત્રિનેત્રી, ગળામાં નાગ, હાથમાં ત્રિશૂલ, સાક્ષાત ભગવાન મહાદેવનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. શિવદાસની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલી પણ શક્યો નહીં. મહાદેવે માત્ર એટલું કહ્યું, ભક્ત, આજે તારી ભક્તિની લાજ રાખવાનો સમય આવ્યો છે. એટલું બોલીને તેમણે પોતાનો ત્રિશૂળ આકાશ તરફ ઊંચો કર્યો. અચાનક બધું શાંત થઈ ગયું. પવન બંધ, વરસાદ બંધ, ઝરણાનો અવાજ બંધ. અહીં સુધી કે આકાશમાં ઉડતું એક પક્ષી પણ હવામાં સ્થિર થઈ ગયું. સમય અટકી ગયો હતો. માત્ર મહાદેવ અને તેમનો ભક્ત જ હલનચલન કરી શકતા હતા. મહાદેવ પહાડ તરફ આગળ વધ્યા. ત્રિશૂલથી એક પ્રચંડ પ્રહાર કર્યો. ભાંગી પડતો પહાડ 2 ભાગમાં વહેંચાઈ ગયો. તે ગામને અડ્યા વગર બંને બાજુથી પસાર થઈ ગયો. પછી મહાદેવે આંખો બંધ કરી અને સમય ફરી ચાલવા લાગ્યો. લોકો જાગ્યા. તેમને સમજાયું નહીં કે હમણાં શું બન્યું. સવારે ગામવાળા બહાર આવ્યા. તેમણે જોયું પહાડ 2 ભાગમાં તૂટી ગયો હતો, પણ ગામને એક ખંજવાળ પણ આવી નહોતી.
બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મંદિરમાં ગયા ત્યાં શિવદાસ શિવલિંગ સામે બેસીને રડી રહ્યો હતો. તેની સામે જમીન પર ત્રિશૂળના 3 નિશાન હતા. શિવલિંગ પણ તાજું બિલ્વી પત્ર હતું અને આખા મંદિરમાં અદ્ભુત ચંદનની સુગંધ ફેલાઈ રહી હતી. શિવદાસે કોઈને કંઈ કહ્યું નહીં. તે માત્ર એટલું જ બોલ્યો, જ્યાં શ્રદ્ધા સાચી હોય ત્યાં ભગવાનને આવવું પડે જ છે. વર્ષો વીતી ગયા. શિવદાસે જીવનભર સેવા કરી. તેના અંતિમ દિવસે ગામના લોકોએ જોયું કે મંદિરની ઘંટડી કોઈ માણસ વગર વાગી રહી હતી. આકાશમાંથી સફેદ પ્રકાશ નીચે ઉતર્યો અને શિવદાસે ઓમ નમઃ શિવાય બોલતા બોલતા શાંતિથી દેહ ત્યાગ કર્યો. લોકો માનતા રહ્યા કે તે દિવસે મહાદેવ પોતાના પ્રિય ભક્તને કૈલાસ લઈ જવા સ્વયં આવ્યા હતા. જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ ધર્મ, ઇતિહાસ અને રહસ્યમય કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. જય ભોલેનાથ. હર હર મહાદેવ.